કી જય. જગ પરિવારના સર્વે પિતૃઓના મોક્ષાર્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના તૃતીય દિવસે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ ભાગવત ભગવાનનું પૂજન અને યુવા વક્તા પૂજનીય જિગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન, પરમ સદભાગી યજમાન પરિવાર રમેશચંદ્ર અમૃતલાલ ચગ, જ્યોતિબેન રમેશચંદ્ર ચગ, ચિરાગભાઈ રમેશચંદ્ર ચગ, ચિત્રાબેન ચિરાગભાઈ ચગ, પરાગભાઈ રમેશચંદ્ર ચગ, નિરાલેબેન પરાગભાઈ ચગ અને બંને નાની પુત્રીઓ કુમારિકાઓ ભાગવત ભગવાન અને વક્તા પૂજનીય જિગ્નેશ દાદાનું પૂજન સંપન્ન કરશે તેવી વિનંતી છે. જગ પરિવારના પરિવારજનો, સ્નેહી સ્વજનો, શુભેચ્છકો, મિત્રો, નિમંત્રિત મહાનુભાવો, આ નગરના અને આસપાસના નગરના નગરજનો, શ્રોતા ભક્ત ભાઈ બહેનો, કર્તવ્ય ટીવી ચેનલ, શિક્ષા ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરવાના અનુરોધ સાથે આ રસામૃતની રસગંગાનું પાન કરતા સૌનું રમેશચંદ્ર અમૃતલાલ ચગ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. પરિવારના પરિવારજનોનું ભાગવત ભગવાન અને વક્તા પૂજન સંપન્ન થયા બાદ લોકગાયક ભાઈ સાગર રાવલ ભૂદેવ રાજકોટને વિનંતી કરીશ કે પરિવાર પૂજન સંપન્ન થયા બાદ ભાગવત ભગવાનના પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કથામંચ પર પધારશે. આજે રાત્રિના 9 કલાકે રામધૂન, રામ નામ કે હીરે મોતી એવા જ લોકગાયક ભાઈ અશોકભાઈ ભાયાણીને પણ વિનંતી કરીશ કે તેઓ પણ પરિવાર પૂજન સંપન્ન થયા બાદ ભાગવત ભગવાનનું પૂજન અને વક્તા પૂજ્ય જિગ્નેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કથામંચ પર પધારશે. આજે અધિક જેઠવદ 11, પરમાં અને કમલા એકાદશીનો પવિત્ર પાવન દિવસ છે. આજે કોઈ પણ કર્મ કરવામાં આવે, પછી એ ભજન હોય, ભક્તિ હોય, સત્સંગ હોય, પુણ્ય કાર્ય હોય, સેવા કાર્ય હોય, અને એ પણ રાજાધિરાજ દ્વારકાધીશની દિવ્ય ભૂમિ, દેવભૂમિ દ્વારિકામાં જો આવા પરમા અને કમલા એકાદશીના દિવસે આપણાથી કંઈ પણ એવું સત્કર્મ થાય તો એનું અધિક ફળ આપણને પ્રાપ્ત થાય. અને એવું અધિક ફળ પ્રાપ્ત આપણને થઈ રહ્યું છે એનું માધ્યમ જગ પરિવાર બન્યો છે. ગઈકાલે આપણે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ભાઈ સાગર રાવલ પણ કથામંચ પર પધારશે. ગઈકાલે આપણે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના શિક્ષણ યજ્ઞની વાત કરી. આજે મારે આપ સૌને વર્ષ દરમિયાન રાધે રાધે પરિવાર દ્વારા નાનામાં નાના માણસને પણ સાથે રાખી એ પણ સત્સંગનો, ભજનનો, ભક્તિનો અને કથા અમૃતના પાન સાથે તીર્થક્ષેત્ર અને ધર્મક્ષેત્રનો સદભાગી બની શકે એવા એક સદાશયથી આપણે રાધે રાધે પરિવાર દ્વારા વર્ષ દરમિયાન એક કરતાં વધુ તીર્થધામ અને તીર્થક્ષેત્રોની એ યાત્રા સાથે પૂજ્ય દાદાના વ્યાસાસને ભાગવત કથાનું અને દેવી ભાગવત કથાનું આયોજન કરતા હોઈએ છીએ. આગામી શ્રાવણ માસમાં, શિવપ્રિય શ્રાવણ માસ પારાયણ એટલે કે 30 દિવસના શ્રાવણ માસ દરમિયાન 13/8/2026 થી 11/9/2026 રાધે રાધે પરિવાર દ્વારા કર્ણાવતી નગર અમદાવાદ ખાતે રાત્રિ કથાનું 8:30 થી આયોજન થવાનું છે. આ કથા કર્તવ્ય ટીવી ચેનલ પર જીવંત પ્રસારિત થશે અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પણ પ્રસારિત થશે. આ આયોજનમાં મુખ્ય યજમાન, સહ યજમાન, પ્રસંગ યજમાન કે દૈનિક યજમાન થવા માટે કે એવું સદભાગ્ય આજે 11ના પુણ્ય દિવસે પ્રાપ્ત કરવા માટે રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરવા વિનંતી કરીશ. આગામી શારદીય નવરાત્રિ એટલે કે નવરાત્રિ 2027નું
માં આદ્યશક્તિના અનુષ્ઠાનની ભક્તિ અને ભજન અને આરાધના સાથે શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન મહાકાળી માની ગોદમાં અને એમના પરમ સામીપ્ય પાવાગઢ ખાતે થવા જઈ રહ્યું છે, જેની તારીખ છે 11/10/2026 તારીખ 19/10/2026. શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન રાધે રાધે પરિવાર દ્વારા પાવાગઢ ખાતે થવા જઈ રહ્યું છે. મેં ગઈકાલે આપને વાત કરેલી, ફરી આપણે દ્વારિકામાં મળીએ એવી એક ટિપ્સ આપી દઉં કે આપણે દર વર્ષે હોળી ધૂળેટીનો ઉત્સવ રેણુ વેણુ અને ધેણુની ધરા વૃંદાવન ખાતે રાધે રાધે પરિવારના ભાગવત કથાના આયોજનના માધ્યમથી છેલ્લા 3 વર્ષથી આપણે સૌ વૃંદાવન ખાતે ઉત્સવ મનાવ્યો. પણ આ વર્ષે દેવભૂમિ દ્વારિકામાં એટલે કે રંગોત્સવ 2027ની પૂજ્ય દાદાના વ્યાસસનની રાધે રાધે પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત કથા તારીખ 14/3/2027થી તારીખ 20/3/2027 દરમિયાન દેવભૂમિ દ્વારિકામાં રાધે રાધે પરિવાર દ્વારા આયોજિત થનાર છે. આ ત્રણેય આયોજનોમાં વધુ વિગતો માટે આપ રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર સંપર્ક કરશો. સાથે સાથે આપ સૌને એક આગોતરું નિમંત્રણ પણ આપી દઉં કે તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં બિરાજતા પ્રતિષ્ઠિત પ્રેમ મંદિરમાંના રાધાકૃષ્ણ દેવનો તૃતીય પાટોત્સવ અને સર્વ સમાજની બાપ વગરની 21 દીકરીઓનો તૃતીય સમૂહ લગ્નોત્સવ તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં આગામી તારીખ 10/3/2027ના રોજ નિયોજિત થવાનો છે. આ તૃતીય પાટોત્સવ અને ચતુર્થ સમૂહ લગ્નોત્સવમાં તારીખ 10/3/2027ના આપ સૌને એ ઉત્સવના સાક્ષી બનવા રાધે રાધે પરિવાર અને તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર વતી હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. આપ સૌ 10/3ના એ દિવ્ય પ્રસંગના સાક્ષી બનશો એવી વિનંતી કરી રહ્યો છું. કથાનો યજ્ઞ કોઈ સામાન્ય કામ નથી, બહુ જ મોટું સત્કર્મ છે. આમ જગ પરિવારનો આ કથાનો યજ્ઞ એ સામાન્ય નહીં માનતા. અધિક માસમાં અધિક ફળ આપનારા આ પુરુષોત્તમ માસના આવા બહુ જ મોટા સત્કર્મના જગ પરિવારના માધ્યમથી એમના સદભાગીપણાથી આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ. ત્યારે જગ પરિવારને તાલીઓથી વધાવવા સાથે આપણે એકવાર એમનો આભાર પણ વ્યક્ત કરવો ઘટે કે દેવભૂમિ દ્વારકામાં રાજાધિરાજ અને જેમની ધજાના દર્શનથી પણ અનેક આપણને પુણ્ય પ્રાપ્ત થઈ શકે. દર્શન થાય કે નહીં એ વાત પછીની કચ્છ, કારણ કે ઘણી ભીડ હોય છે, પણ જેમની ધજા નીચે પણ ઊભા રહેવાથી કોઈ પણ મનોરથ કરવામાં આવે, આવી દિવ્ય ધરામાં જ્યારે આપણને સૌને જગ પરિવારે આવો મોકો પૂરો પાડ્યો છે, ત્યારે મારે આપ સૌને 2 વિનંતી બીજી પણ કરવી છે કે આપના મોબાઈલમાં 999 888 2612 એન્ડ્રોઈડ મોબાઈલ હોય એમને વિનંતી કરું કે આ નંબર ફરી રિપીટ કરું છું, 999 888 2612. આ મોબાઈલ નંબર આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરશો, જેથી એ માધ્યમથી એ વોટ્સએપ ગ્રુપથી આપ સૌને નિત્ય રાધાકૃષ્ણ દેવના દિવ્ય શણગારની ઝાંખી અને પૂજ્ય દાદાના મુખેથી સ્ફુરેલો સુવિચાર આપને પ્રાપ્ત થતો થઈ જશે. રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પણ આપને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાની વિનંતી કરીશ. તથાસ્તુ વિદ્યાપીઠના એ શૈક્ષણિક સંકુલના નિર્માણમાં હાલ આપણે 300 જેટલા બાળકોને આવતા શૈક્ષણિક સત્રથી ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહમાં કોઈ પણ સમાજના ગરીબ ઘરના બાળકને શિક્ષિત કરવાનો એક આયામ હાથ ધરી અને એ આપણે કાર્યરત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે એ બાળકોની સ્કૂલ બિલ્ડિંગનું કામ હાલ ગતિમાં છે અને એમના આવાસ નિવાસ એટલે કે હોસ્ટેલમાં આવા 300 બાળકો માટે 300 બેડની એક સેવાનો યજ્ઞ એવું એક માધ્યમ, એ માધ્યમથી આપણને સૌને જોડાવાનો એક અવસર રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સમયે પ્રાપ્ત થયો છે કે એ હોસ્ટેલમાં 300 જેટલા બાળકો જે અભ્યાસ કરશે, શિક્ષિત અને દીક્ષિત થશે, એવા 300 બાળકોની 300 બેડની જરૂરિયાત માટે 11,000 રૂપિયાની એક બેડના અનુદાનથી આવા 300 લોકોને એવી બેડ સેવાના હાલ જે આપણું એ મનોરથ કે એ સેવાનો જે ઉપક્રમ ચાલી રહ્યો છે
એવા 300 લોકોને 11,000ના અનુદાનથી આવા બાળકોની એ હોસ્ટેલ સેવાના 300 બેડની સેવામાં સહભાગી થવા પણ અનુરોધ કરીશ. આધ્યાત્મિક ધાર્મિક સાહિત્ય માટે પણ મારા ડાબા હાથે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રાધે રાધે સાહિત્ય સ્ટોલનો અને ત્યાં બિરજતા રાધે રાધે પરિવારના એ કાર્યકર્તાનો સંપર્ક કરી આ 300 બેડની સેવા અંગે અને ભાવિ આયોજનોની માહિતી અંગે સંપર્ક કરશો તેવી વિનંતી સાથે આપણા સૌ વતી પૂજ્ય જિજ્ઞેશ દાદાને વિનંતી કરું કે તૃતીય દિવસની રાજાધિરાજ દ્વારકાધીશના ગુણગાનની ગાથાથી આપણને સૌને પાવન અને પ્રેરિત કરે એવી પ્રાર્થના સાથે જગ પરિવારના સૌને જય દ્વારકાધીશ. બુટ ભવાની માત કી જય, રવિ રાંદલ માત કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.